ભાજપમાં વધતો વિવાદ ઠારવા હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે। નારાજ નેતાઓને મનાવવા જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બેઠક। ટિકિટ માટે માંગણી કરનાર નારાજ નેતાઓ બેઠકમાં પહોંચ્યા છે। વિરોધ કરવામાં કોની ભૂમિકા છે તે અંગે પણ ચર્ચા થઈ શકે છે। ટિકિટના દાવેદાર અને જિલ્લા પંચાયત સદસ્ય બેઠકમાં હાજર રહ્યા છે। તો સાબરકાંઠા વિવાદને પગલે ભાજપે મંડળ સ્તરીય બેઠક છે રદ કરી છે। 3 દિવસીય આ બેઠક છે એ યોજાવાની હતી। ગઈકાલે બેઠક અંગે વિવાદ થતા આજે અને આવતીકાલની જે બેઠક છે એ રદ કરવામાં આવી। ભાજપમાં વધતો વિવાદ ઠારવા સીઆર પાટીલ સાબરકાંઠા જવાના છે। 4 એપ્રિલે સીઆર પાટીલ છે એ સાબરકાંઠા જઈને બેઠક કરશે। ડેમેજ કંટ્રોલ અને સંગઠન લક્ષી બેઠક માટે પાટીલ જશે સાબરકાંઠા, પરંતુ એ પહેલા અત્યારે હિંમતનગર પહોંચી ગયા છે હર્ષ સંઘવી। આ લોકો સાથે તેઓ બેઠક કરશે અને ચર્ચા કરવાના છે। સીઆર પાટીલ પણ ડેમેજ કંટ્રોલ માટે 4 એપ્રિલે જવાના છે। ત્યાં 4 એપ્રિલે બેઠક યોજાવાની છે। વિવાદને પગલે હવે ભાજપની જે મંડળ સ્તરની બેઠક હતી જે આજે અને આવતીકાલે યોજાવાની હતી એ રદ કરવામાં આવી છે। આ 3 દિવસીય બેઠક છે એ રદ કરાઈ છે। અવનીશ ગોસ્વામી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, વાત કરવામાં જે પ્રકારે અત્યારે હાલમાં જે બેઠક યોજવામાં આવી રહી છે તે પ્રમાણે હર્ષ સંઘવી અહીં પહોંચે છે। આ સાથે જ જિલ્લાના અગ્રણી જે ભાજપના હોદ્દેદારો છે તે પણ પહોંચે છે। જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપના પ્રભારીથી લઈને મહામંત્રીઓ પણ અહીં પહોંચે છે। આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના પણ જે અગ્રણી હોદ્દેદારો છે તે પણ આ સ્થળ પર પહોંચ્યા છે અને બેઠકની શરૂઆત કરવામાં આવી રહી છે। એક બાદ એક જે આગેવાનો છે તેઓને બોલાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમની સાથે બેઠક યોજવામાં આવી રહી છે। હાલ તો બેઠકની શરૂઆત થઈ છે, પરંતુ આ બેઠક જે છે તે લાંબા સમય સુધી ચાલી શકે છે, એટલે કે બપોર સુધી ચાલી શકે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। બેઠક બાદ શક્ય છે કે કયા પ્રકારના સૂર સામે આવી રહ્યા છે, જે નારાજ લોકો તો તેમની નારાજગી દૂર થશે કે કેમ, તે તમામ બાબતો સામે આવી શકે છે। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો સીઆર પાટીલ છે એ 4 એપ્રિલે ત્યાં જવાના છે, પરંતુ અત્યારે હર્ષ સંઘવી છે એ હિંમતનગર પહોંચ્યા છે। ત્યાંના આગેવાનો સાથે બેઠક કરશે। આજે અને આવતીકાલે જે બેઠક યોજાવાની હતી એ બંને બેઠક છે રદ કરવામાં આવી છે। 3 દિવસની મંત્રીમંડળ સ્તરની એ બેઠક છે એ યોજાવાની હતી જે રદ કરાઈ છે। ટિકિટ માટે માંગણી કરનાર જે નારાજ નેતાઓ છે એ બેઠકમાં પહોંચ્યા છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર જે પ્રકારે વિવાદ ઉભા થાય અને જે પ્રકારે વિરોધનો માહોલ ઉભો કરવામાં આવ્યો તેને લઈને હવે ડેમેજ કંટ્રોલ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી જે છે તે પણ હિંમતનગર પહોંચ્યા છે। હિંમતનગર પહોંચીને તેઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલના બંગલા પર બેઠક હાથ ધરી છે। અહીં નારાજ જે નેતાઓ તેઓની સાથે પણ બેઠક કરવામાં આવી શકે છે। આ ઉપરાંત જે ઉમેદવારો લાઇનમાં હતા કે જેઓને ટિકિટ ઈચ્છુક હતા તે લોકો પણ એક બાદ એક અહીં પહોંચવાની શરૂઆત થઈ છે। એટલે જે નેતાઓમાં એક પ્રકારે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો હતો તેઓની સાથે પણ બેઠક કરવામાં આવી શકે છે અને તેઓને પણ આ મામલાને લઈને સમજાવવામાં આવી શકે છે। જે પ્રકારે ડેમેજ થઈ રહ્યું છે તેને કંટ્રોલ કરવા માટેનો પ્રયાસ કરવા માટે હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અને હવે તેઓએ આ પ્રયાસ શરૂ કર્યો છે। બેઠક કેટલો સમય ચાલે છે અને બહાર આવ્યા બાદ આ નેતાઓના ચહેરા કેવા છે ત્યારબાદ અંદાજ લગાવી શકાય છે કે આ ડેમેજ કંટ્રોલ કેવા પ્રકારનું હોઈ શકે છે।